રાજકોટથી સમાચાર। રાજકોટમાં રફતારના કહેરે લીધો સાસુ વહુનો ભોગ। કરુણ ઘટના બની ગોંડલ હાઈવે ઉપર, જ્યાં કોરાટ નજીક બેફામ ટ્રક ચાલકે ટુ વ્હીલર પર જતા સાસુ વહુને ટક્કર મારી, જેમાં ઘટના સ્થળે જ્યોતિબેન બાવનિયા અને પુત્રવધુ જાનવી બાવનિયાનું મોત થઈ ગયું। અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો, જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસે તેને ઝડપી લીધો। રાજકોટમાં જનોઈ પ્રસંગથી પરત ફરતી વખતે સાસુ વહુને અકસ્માત નડ્યો। પરિવારને ટ્રક ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધવાની માંગ છે, અને જો માંગ નહીં સંતોષાય તો ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી। અને કોરાટ ચોકડી પાસે ટ્રાફિક હોવાથી સાઈડમાં ઊભા હતા અને પાછળથી ટ્રક વાળો આવી અને કચડી અને જતો રહ્યો છે બંને વાહનોને હડફેટે લઈને। અમારી માંગ એ છે કે હિટ એન્ડ રનનો કેસ હોવા છતાં જો ફરિયાદ હિટ એન્ડ રનની નહીં લે તો અમે પીએમ પણ થવા દેશું નહીં અને ડેડ બોડી પણ સંભાળશું નહીં, અને અમે અહીંયાથી રોય ડીએસપી ની ઓફિસે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। જો અમને ત્યાં પણ અમને ન્યાય નહીં મળે, રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળે, તો પછી અમે ત્યાં ડીએસપી ઓફિસ સામે ઉપવાસ ઉપર બેસ।